હવે ગામમાં છે ને પહેલા ઘરે ઘરે 5-5 ગાયો હતી અને અત્યારે આ ગાયો આખા ગામમાં 5 રહી છે. આ ગાયો લુપ્ત થવામાં ના આરે છે. 3-3.5 ફૂટની ઊંચાઈ છે. આ બંને અત્યારે આપણી આ બધી 4 ગાયો વિયાયેલી છે, બચ્ચા છે, બરાબર. દૂધ આપે છે પણ દૂધ કેટલું 400 ml. એટલે આ ગાયને લોકો શું કરે છે, બળદ માટે રાખે, બાકી એનો કંઈ પશુ સંવર્ધન કરીને દૂધ બને કે દૂધની કોઈ પ્રોડક્ટ બને એવું વિચારતા નથી. પણ અમે આની ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર નાગપુર દેવલાપાર મુકામે તાલીમ લીધી અને એ તાલીમને આધારે અમે જોયું તો એનું ગોબર છે ને એમાં બેસ્ટ પ્રકારના બેક્ટેરિયાઓ છે, કારણ કે ચરતી ગાય છે, ફરતી ગાય છે, એટલે બેસ્ટ લેવલ. બીજું એનું દૂધ છે, જે દાખલા તરીકે ગીર ગાયનું દૂધ 100 રૂપિયા લીટર જાય તો ધારે તો આનું દૂધ 400 રૂપિયા લીટર જઈ શકે. પણ આપણે એનું ગૌપાલન કરવું પડે વૈજ્ઞાનિક ઢબે. એને સારું દાણ પાણી આપીએ, સારો ઔષધિયુક્ત ખોરાક ખવડાવીએ તો. એટલે અમે અત્યારે નંદનવન ગૌશાળાનો આ બીજો પાઠ્યું છે એ અમે દોધનવાડી મુકામે નંદનવન કોકણ ગીદા, આ કઈ ગાય છે? કોકણ ગીદા, સાતપુડા વિસ્તારની. તો એ ગાયનું ગૌપાલન શરૂ કર્યું છે. પેલી બાજુ વોડકી છે, નંદી છે, કુદરતી રીતે જ સંવર્ધન, એટલે નંદી બી રાખ્યો છે. આપણે દેશી ભાષામાં ટાંગો કહીએ ને, એ બી રાખેલો છે. અને આ 10 જેટલી આ ગાય માતાઓ છે અને અત્યારે એમાં 4 જેટલી વિયાણ છે. અત્યારે એ અમે મૂલ્યવર્ધન શું કરીએ, એનું દૂધનું મોરવણ કરીએ, દહીં બનાવીએ, એ દહીંનું વલણું કરે, એનું જે માખણ નીકળે એમાંથી ઘી બને. પાછળ હમણાં આ બેન મમતાબેન હમણાં ઘી જ બનાવતા છે. અમિતાબેન, મમતાબેન, અમારા હેનીબેન, નીલમબેન ઘી બનાવવામાં એક્સપર્ટ છે. ઘી અત્યારે ગીર ગાયનું ઘી 2500 રૂપિયા કિલો અને આનો હજુ ભાવ નક્કી નથી કર્યો, એટલે તેના કરતાં ડબલ ભાવ રહેશે. એટલે વિચાર કરો, તમે ગૌપાલન ને પશુપાલન કરો છો ને, તમે હવે પછી આજથી એક નવી શરૂઆત થશે. આપણે જર્સી, HF ભેંસનું જે શીખ્યા ને, પણ એ વસ્તુ શીખી લીધી બરાબર, પણ એનો ઉપયોગ કોનામાં કરવાનો છે? આપણે દેશી ગાય. બીજું કે આના ગોબરમાં બેક્ટેરિયાઓ છે તો કરોડો બેક્ટેરિયા છે, એટલે એનું જીવામૃત બેસ્ટ બને. ઘન જીવામૃત ખાતર અત્યારે અમારી નંદનવન ગૌશાળા પર જે ખાતર બને છે એ ખાતર અમે અત્યારે 15 રૂપિયા કિલો વેચીએ છીએ. જે આ તમને બાજુના પ્લોટમાં ખાતર જોવા મળશે, ગાયના પગની ખુરથી જ છુંદાઈને જે ખાતર બને છે, બરાબર. એટલે આ તમને આજનું આ પ્રાઇમરી નોલેજ, કારણ કે ખેતી કરીએ એટલે ગાય રાખવી પડે. અત્યારે ખેડૂત શું કરે છે, ખેતી કરે છે, 10 એકર જમીન છે, પણ શું કરે, યુરિયાની થેલી લઈ આવે, DAPની થેલી લઈ આવે અને અંદર નાખે. ત્યારે અમે શું કરીએ, આ ગાયનું ગોબર, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, ઘન જીવામૃત, આ જ વાપરીને, જીવામૃત વાપરીને જ અમે ખેતી કરીએ છીએ. અહીંયા અમે ભાડેની જમીનમાં ખેતી કરીએ છીએ. હમણાં એક પ્રયોગ છે. પ્રયોગ એવો છે કે આ બાજુના વિસ્તારના લોકો, ખેડૂતો આ ખેતી કરતા થાય એટલા માટે. કારણ કે અહીંયા લોકો કેવું, આપણે હું તમને કેમ કે ભાઈ ખેતી કરો તો કે ગુરુજી બને જ નહીં, આ વસ્તુ બને જ નહીં. એટલે અમે પોતે જાતે પૈસા રોક્યા છે અને પોતે આ પ્રયોગ કર્યો છે અને અમને સફળતા મળશે. આજે શેરડી અમારી અહીંયા બનેલી શેરડી ગયા વર્ષે જે આપણા વિદ્યાર્થીઓ, અમારા હેનીબેન, હર્ષભાઈએ જે શેરડી રોપી હતી ને, એ ગામના લોકોએ ખાધી. એની મીઠાશ જોઈને એ લોકો કહ્યું કે આ જોરદાર. અને શેરડીનું બિયારણ ક્યાં ગયું? માંગરોળ ગયું, બરાબર. હવે માંગરોળનો ભાઈ વચ્ચે એને બિયારણ ના મળે, પણ કેમ અહીંયા લેવા આવ્યા? એટલે પ્રાકૃતિક કૃષિની આ કમાલ છે, બરાબર. તમે 1 મહિનાની અંદર ઘણું બધું પ્રાપ્ત કરીને જાઓ. પહેલું કદાચ તમે એવું વિચારશો કે મારે નોકરી કરવી નથી. નોકરી નથી કરવી તો શું કરવું? પોતે ગાયો રાખવી છે અને ખેતી કરવી છે. અને ખેતી ના હોય, ગાય ના હોય તો તમે કોઈ સારી જગ્યાએ, કે ભાઈ કોઈની મોટી જમીન છે ત્યાં તમે મેનેજર બની જાઓ. તમને એમ કે ભાઈ 30,000 પગાર છે. એટલે આજે હવે નોકરી એ તો ગૌણ વસ્તુ થઈ જવાની. પશુપાલન અને ગૌપાલન અને ખેતી, પ્રાકૃતિક કૃષિ એ તમારો મહત્વનો વિષય છે. જે ભાઈ આપણા નથી આવી રહ્યા એમને બી આ વાત તમારે હજુ હું રિપીટ કરીશ, બરાબર. ઓકે, ખ્યાલ આવ્યો ને? આ દરેકના નામ પાડેલા છે અમે. આ પેલી કપિલા છે, પેલીનું નામ આપણે પાર્વતી છે, આનું નામ લક્ષ્મી છે, સોરી આનું નામ લક્ષ્મી છે અને આનું નામ પૂનમ છે. એ જ રીતે આ જે આ વાછરડો છે એનું નામ સંકેત છે, પછી એક મંગેશ છે, પછી એક આ વાછરડી આવી એનું નામ સંતોષી છે, અને હમણાં છેલ્લો રવિવારે આવ્યો ને, આ ગયા રવિવારે, એનું નામ રઘુ છે. એટલે આ ગોપાલભાઈ આ કોન્સેપ્ટ આપ્યો છે કે ગાયોના નામ હોવા જોઈએ. અમારે આ પેલા જે નંદી છે ને એનું નામ ભોલું છે, એટલે બધાના નામ આપેલા છે.
એટલે તમે પણ તમારે જે ગાય છે કે નથી? છે. દેશી છે? હા. દેશી અમાની? હા. તો તમારે બિલકુલ 2 દિવસ પછી શરૂ જ, બરાબર? નમસ્કાર, જય ગૌ માતા. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ 2 દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. આ અમારું શાકભાજીનું મોડેલ છે. અમારા વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિદ્યા વિશારદ કોલેજ ખવા, નૂતન ગ્રામ્ય વિદ્યા વિશારદ કોલેજ ખવાથી આવ્યા છે. 3 બાગાયતના છે અને 2 પશુપાલન. તો આ રીતે અમે આ વિદ્યાર્થીઓ જ્યારે આવ્યા છે, 1 માસની અંદર એ લોકો પ્રેક્ટિકલ જે અનુભવ કરવાના છે. તો એ લોકોને અત્યારે આ મોડેલ બતાવવા માટે લાવ્યા છે કે આમાં ખાસ કરીને રીંગણનો પાક છે. તો રીંગણમાં એક નહીં પણ 3 જાતની વેરાયટીઓ છે. લાંબા બી છે, ગુલાબી છે અને લીલા કાબરા છે. અને તેની સાથે અહીંની લોકલ ગુલાબી વેરાયટી છે. અને સાથે સાથે આ બ્રોકલી અને ફ્લાવરનો પાક છે. જે વચ્ચેની જે બિનજરૂરી જગ્યા છે એની અંદર અત્યારે આ મેથી નાખવામાં આવી છે. તો એકી સાથે પાકોનું સહજીવન પણ આમાં જોઈ શકાય છે. પ્રાકૃતિક કૃષિનું વાપસા પદ્ધતિ એટલે કે નીક બનાવેલી છે એ પણ જોઈ શકાય છે. આચ્છાદન પણ કરવામાં આવેલ છે, ઘન જીવામૃત પણ વાપરેલું છે. અને એકી સાથે ઘણા બધા પાકો એટલે પાકોનું સહજીવન. તો આ અમારા પ્રાકૃતિક કૃષિના જે આ કેન્દ્રમાં આ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ જ્યારે આ 1 માસના અંતે કાર્યાનુભવ લઈને અહીંયાથી જશે ત્યારે એઓ પોતાના ક્ષેત્રની અંદર નવા પગરણ માંડશે, ત્યારે કંઈક નવા જ ઊંચાઈઓ સર કરે એવી શુભેચ્છા સાથે એ વિદ્યાર્થીઓને અમે આ તાલીમની અંદર જોડ્યા છે. તાલીમ, માર્ગદર્શન, એમાં વિવિધ પ્રકારની તાલીમો છે કે પ્રાકૃતિક કૃષિ છે, દેશી ગૌપાલન છે, દેશી ગાયના ગોબર ગૌમૂત્રમાંથી વિવિધ કીટ નિયંત્રકો, ઘન જીવામૃત, ગોબર કમ્પોસ્ટ ખાતર અને સાથે સાથે દેશી ગૌ પંચગવ્યનું મહત્ત્વ, પાકોનું વેચાણના કેન્દ્રો, તાલીમનું મેનેજમેન્ટ વગેરે વિષયો આ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પરથી એઓને શીખવા મળશે. મારી સાથે હું ભરતભાઈ પટેલ અને મારી સાથે વિશાલભાઈ વસાવા એ ફાર્મ 2ની અંદર એ વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપશે. ફાર્મ 1ની અંદર હર્ષભાઈ પટેલ અને એ જ રીતે મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર બારડોલી પર જિજ્ઞાંશુભાઈ પટેલ આ વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપવાના છે. આશા રાખીએ કે એઓને જે જિજ્ઞાસા લઈને આ શીખવા માટે આવ્યા છે તે એઓને પરિપૂર્ણ અહીંયા શીખવા ભેજ જોઈએ છે. તો આપણે નીકની અંદર પાણી આપી દેવાનું એટલે એના જે કેશાકર્ષણના નિયમ મુજબ એટલે જે પ્રાકૃતિક કૃષિના જે 5 આયામો છે ને એમાંનું વાપસા પદ્ધતિ, વાપસા કન્ડિશન મુખ્ય છે. અને તમે જોઈ શકો છો કે આમાં એક પણ કીટ નિયંત્રક દવાઓ, જે રાસાયણિક દવાઓને બદલે આપણે ગૌમૂત્ર, દેશી ગાયના ગૌમૂત્રમાંથી બનતું અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને જવારણનો સ્પ્રે કરવામાં આવેલો છે. ફ્લાવરિંગને આપ જોઈ શકો છો. ટેસ્ટ છે અત્યારે ઉકાઈ છે, ડેડિયાપાડા છે, સાગબારા છે, સામેથી ડિમાન્ડ છે. આ જે લોકો વર્ગ છે, ગ્રાહક વર્ગ, એ સામેથી માંગે છે. જિલ્લો ભરૂચ એ વિદ્યાર્થી મિત્રો જ્યારે આવ્યા છે તો આપણે વિદ્યાર્થીઓના અભિપ્રાયમાં હું નૂતનગામ વિદ્યાપીઠ ખવા ખાતે ડીઆરએસ સ્ટુડન્ટ છું. તો અમારે ટીવાયના ભાગરૂપે અમે કેન્દ્ર નિવાસી આવ્યા છે, જેઓ અમારા સાથે ભરતભાઈ જોડાયેલા છે. એમની સાથે અમે એમના ફાર્મમાં જોયું કે આ રીંગણા કેરા પદ્ધતિથી કરતા છે અને ખાતરને યુરિયા તો નહીં નાખતા, પણ મીન્સ કે ઓર્ગેનિક જે છાણિયું ખાતર છે એ દ્વારા ગોબરધન છે, જીવામૃત છે અને નિમાસ્ત્ર છે એના દ્વારા આ ખેતી કરતા છે. અને હમણાં કેરામાં નાખેલી છે મેથી એટલે કે આ જમીનને સપાટ કરી દીધી છે એકદમ, એટલે ઝીરો લેવલની, એટલે પાણી છૂટા પાયે આપવામાં આવે છે લીક દ્વારા. કરવાથી આપણે જોઈ શકીએ છીએ. બીજું કે ફ્રૂટ ક્વોલિટી, આ ફ્લાવર કોબી, જે બ્રોકલી છે એના દડા, ટામેટા છે, ફૂલનો જે રંગ છે, મેથીની જે આ કુણપ છે, ત્યાર પછી આ જે રીંગણના પાકોમાં એ વિવિધ વેરાયટીના રીંગણોના જે ફ્લાવરિંગ અને ફળ આવ્યા છે
એ પણ એકદમ બેસ્ટ લેવલના છે. डाल रहे हैं और उसमें ये सिंगल आई बर्ड का ये एक गड्ढे में 3 से 4 जितना जो आई बर्ड है वो अभी बोने वाले हैं। ये हमारा जो नूतन विद्यापीठ नेत्रंग थवा से आए हैं, जो भरूच डिस्ट्रिक्ट का जो हमारे साथ है, ये 5 जो स्टूडेंट आए हैं वो अभी सीखने के साथ साथ वो हमारे साथ ये सह आयोजन में वो काम भी कर रहे हैं। तो ये पूरा प्रैक्टिकल उसका अनुभव है और ये पूरा प्रैक्टिकल अनुभव लेके वो जाएंगे अपने खुद विद्यालय में भी वो प्रयोग करेंगे और बाकी जो विद्या अभ्यास पूर्ण करके वो अपने घर पर भी जो गाय आधारित प्राकृतिक कृषि है वो करने वाले हैं। तो ऐसे हमारे साथ जो स्टूडेंट आए हैं वो विकास कुमार, हिरेन कुमार और अभिजीत कुमार और साथ में और हिरेन कुमार।
तो ये जो हमारे साथ ये पांचों लड़के जो आए हैं, तो उसने बहुत दिल से ये गौ आधारित प्राकृतिक कृषि समझने के लिए उसका पहले ही दिन से प्रयास है और अभी वो पूरी निष्ठा से वो काम कर रहे हैं। तो हमको आशा है कि वो आगे जाके कोई ना कोई अधिकारी तो बनेंगे ही। अगर अधिकारी नहीं बन सके तो भी वो अपना एक सच्चा और अच्छा प्राकृतिक कृषिकार बनेंगे। तो ये हमारी ये नंदनवन प्राकृतिक कृषि केंद्र की एक विशाल अभिभावना है। और मैं भरत भाई पटेल को ये पूरा मार्गदर्शन दे रहा हूँ। मैं विद्यालय में प्राकृतिक कृषि का भी काम पढ़ाता हूँ, पर्यावरण शिक्षक हूँ। और हमारे जो नर्मदा डिस्ट्रिक्ट है तो पर्यावरण और पर्यावरण प्रयोगशाला जो सब्जेक्ट है मैं काम करता हूँ। तो ये हर दिन नए बच्चे लोग, नए मुलाकाती लोग ये हमारे नंदनवन प्राकृतिक कृषि केंद्र में मुलाकात वो सीखने के लिए आते हैं। तो हम उसको जो ज्ञान पिपासा है वो तृप्त करने के लिए हम उसको ये पूरा बताते हैं। जीवामृत, घन जीवामृत और गोबर कंपोस्ट कैसे बनाना है, देसी गौ माता का क्या महत्व है, वो पूरा अध्ययन हम उसको करवाते हैं। अस्तु। जय हिंद, जय भारत, जय गौ माता। 30 દાંડા અમે લાવે અમદાવાદ બંસી ગૌશાળાથી 30 ખાલી 30 દાંડા અને આટલી